હાલો મિત્રો, નમસ્તે. કેમ છો બધા? કેટલા લોકોની કોમેન્ટ આવી રહી છે કે ટેટ 1નું મેરિટ કેટલું રહેશે અને ભરતી ક્યારે આવશે. તો આજે આપણે એ વાત પર ડિસ્કસ કરશું. ટેટ 1નું મેરિટ એની જગ્યા પ્રમાણે બનશે અને સરકારનો નિર્ણય જો ગઈ વખતની જેમ ભરતી કરશે સ્ટેપ બાય સ્ટેપ તો નીચે જશે અને એક જ સાથે ભરતી કરી દેશે તો ઘણું ઓછું રહેશે. કેમ કે બધાય સંસ્થાવાળાઓ કહે છે કે 7,000 પ્લસ જગ્યાઓ છે, 7,000 પ્લસ જગ્યાઓ છે, પણ હજુ ઓફિશિયલ એવો કોઈ લેટર જોવા મળ્યો નથી કે સરકારી વેબસાઇટ ઉપર એવું કોઈ લેટર નથી કે 7,000 પ્લસની અમે ભરતી કરશું એવું. માત્ર પેપરમાં આવેલું છે અને એ 7,000 પ્લસ ભરતીવાળો પેપરમાં જે આવેલું છે ને તે પણ કચ્છના પેપરમાં આવેલું છે. એટલે એવું કદાચ ભરતી થાય 7,000 પ્લસ તો એ ખબર જ છે આપણને સૌને કે કચ્છમાં જગ્યાઓ ઘણી ખાલી રહી હતી ગઈ વખતે પણ, તો ત્યાંની ભરતીની જગ્યાઓ જ વધારે હશે. અને મેરિટની વાત કરીએ તો જો સ્ટેપ બાય સ્ટેપ મેરિટ પડે તો 65 પ્લસના બધા સેફ ઝોનમાં જ આવે છે. નીચે 65 સુધી તો જતું જ રહેશે, 65 સુધી આવી જશે. અને એક સાથે ભરતી કરશે તો પછી 65થી ઉપરનું મેરિટ બનશે. 67, 68ની આજુબાજુ મેરિટ આરામથી બની જશે અને એસટીનું 65 સુધીનું આવી જશે. એટલે એસટીવાળા તો 65 સુધી હોય તો પણ સેફ ઝોનમાં છે અને જો સ્ટેપ બાય સ્ટેપ ભરતી કરશે તો પછી એસટીનું 65થી અંદર પણ જઈ શકે છે મેરિટ. એટલે 65ની ઉપરવાળા તો એ લોકોએ કંઈ ટેન્શન લેવાનું જ નથી. સમજો કે આવી ગયા, પોતાનો જિલ્લો ન મળે તો કંઈ નહીં, પણ નોકરી એ લાગી જશો એ પાક્કું. ત્યારબાદ હવે ભરતી ક્યારે આવશે તો આપણને ખબર જ છે કોર્ટ કેસ થયેલો છે કેટલાક સવાલોને લઈને. અને આપણે જે રીચેકિંગ છે OMR શીટનું તે લાસ્ટ 10 તારીખ એટલે કે આવતીકાલ સુધીનું છે. અને જેને કરાવવાનું બાકી હોય ને કરાવવું હોય તે લોકો કરાવી આવે. પરંતુ એવું જાણવા મળ્યું છે કે કોઈ સુધારો થતો નથી. કેમ કે ત્યાં તો કોમ્પ્યુટર જ ચેક કરે છે ને તમને પણ ચેક કરવા આપે છે. એટલે કોઈ મિત્રોનો એવો રિસ્પોન્સ આવ્યો જ નથી કે મારે 1 માર્કનો સુધારો થયો હોય. એટલે તમારે જવું હોય તો પણ જઈ શકો અને ન જાઓ તો પણ કોઈ સુધારો કરવામાં આવતો નથી. ત્યારબાદ કોર્ટ કેસની વાત કરીએ તો 50 જણાએ થઈને કોર્ટ કેસ કર્યો છે એવી માહિતી સામે આવી છે. 50 જણાએ 5-5 હજાર રૂપિયા ભરેલા છે અને એ પણ કોણે કે જેને 1 કે 2 માર્ક માટે જે રહી જાય છે તે. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે સરકાર પાસે બધા પ્રૂફ પણ છે અને બધા જવાબ પણ છે. એટલે તો સરકારે પહેલે સામેથી જ કીધું હતું કે ભાઈ તમે કોર્ટ કેસ કરશો તો અમે કોર્ટમાં જવાબ આપી દઈશું. એટલે કદાચ એકાદો માર્ક જો કેન્સલ થાય તો 81વાળાના 82 થઈ શકે. બાકી મને નથી લાગતું કે વધારે કોઈ સવાલમાં ફેર પડે કે વધારે માર્ક ઉમેરાય. ત્યારબાદ હવે ભરતી ક્યારે આવશે તો એવું નથી કે કોર્ટ કેસ શરૂ હશે તો ભરતી અટકી જશે કે પછી ભરતી લંબાશે અથવા એક્ઝામ જ કેન્સલ થશે, ભરતી કેન્સલ થશે, એવું કંઈ નથી. ભરતી આવી જશે. પણ હમણાં ફેબ્રુઆરી માર્ચમાં તો આપણને પહેલાં તો એ લોકો ફાસ્ટ કુરિયર દ્વારા બધાને રિઝલ્ટ મોકલશે. એટલે માર્ચ મહિનો તો એમાં જ જતો રહેશે. અને ત્યારબાદ જે DLED કરતા હોય છે અત્યારે એને સેકન્ડ યરવાળાને એક્ઝામ આપવા દીધી છે. એટલે એ લોકોનો એવો પણ
નિર્ણય હોઈ શકે કે એ લોકોને આ ભરતીમાં સમાવેશ કરી દેવાનો, તો પછી એ લોકોની રિઝલ્ટની પણ રાહ જોઈ શકે છે. એટલે ભરતીની પ્રક્રિયા તો વેકેશન ખુલ્યા પછી જૂન મહિનાથી જ શરૂ થવાની છે અને જૂનથી 2-3 મહિનાની અંદર તમારે ભરતી શરૂ થઈ જશે. ફોર્મ ભરાવાનું શરૂ થશે જૂનમાં, કેમ કે વચ્ચે તો વેકેશન આવી જશે અને વેકેશન પછી જૂનથી કદાચ ફોર્મ ભરાવાનું શરૂ થઈ શકે. તો પછી 2-3 મહિનામાં એ લોકો તાત્કાલિક ભરતી કરી દેશે. આવા ન્યૂઝ સામે આવ્યા છે. જો તમને આ વિડીયો ઉપયોગી થતો હોય તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને.